દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો વર્ધમાન 24 ન્યૂઝ. વર્ધમાન 24 ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો, લાઇક અને શેર. સંયુક્ત નૈતિક માનવ અધિકાર સમિતિ દ્વારા મહિલા સશક્તિકરણના ભાગરૂપે મહિલાને આત્મનિર્ભર બનવા સરદાબેન ખડે પગે ગુરુવારના રોજ હેન્ડવર્ક ફી સેમિનાર આયોજકનું સંયુક્ત નૈતિક માનવ અધિકારી સમિતિના અને સરદા એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે ફેશન ડિઝાઇનિંગ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સરદાબેન ચૌહાણ, ગુજરાત રાજ્ય જોઈન્ટ સેક્રેટરી તથા ભાવનગર શહેર પ્રમુખ કંચનબેન, સ્વાતિબેન, પારુલબેન, ક્વેતાબેન, કેતનબેન મહિલા સેવા સમાજની જગ્યામાં ટ્રેનિંગ આપી અને બહેનોને પગભર કરવાના હેતુથી સરદાબેન ચૌહાણે, જેઓએ ફેશન ડિઝાઇનર છે, તેમને પોતે બહેનોને ટ્રેનિંગ આપી છે, જે વર્ગો ચાલુ કરેલને UNHRCનું કામ કરી રહી છે, તેના માણસોને શું લાભ છે તેના માટે માહિતી આપવામાં આવી હતી અને પ્રોજેક્ટ પહેલ એક પ્રયાસનો વિશે બહેનોને માહિતગાર કરીને બહેનોના પ્રોજેક્ટ બહેનો થકી અને બહેનો દ્વારા શાસક બને એ માટે બહેનોને સેવાકીય કાર્યને વધાવી લીધેલ અને બહેનોને સમિતિના કાર્યોને ખૂબ જ પ્રોત્સાહન આપેલ અને 30 બહેનો જોડાયેલ. महिलाओं को सशक्तिकरण समुद्र के लिए एक महत्व कदम है और जब महिलाओं समाज में सक्रिय भूमिका निभाती है तो समाज की सामर्थ्य और समुद्र की वृद्धि होती है. वर्धमान 24 न्यूज़, फिरोज मलिक, भावनगर.